Take me up to heaven. Yeah, she got me reaching still. Nothing to stop me falling. Who knew that looks could kill? I don't wonder why I'm breathing heavy like the weight of it's on my chest. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા એક નવા પ્રોજેક્ટમાં. આજનો સરસ મજાનો તમારા માટે એક પ્રોજેક્ટ લઈને આવ્યો છું. સિટીના ક્રીમ એરિયામાં આપણો આ પ્રોજેક્ટ આવેલો છે અને 100 વાર જગ્યામાં આજનો આપણો આ બંગલો બનાવવામાં આવેલો છે અને સ્પેશિયલ તમારા જ માટે આજનો પ્રોજેક્ટ રાતે શૂટ કરેલો છે, જેથી તમને એક સરસ મજાનું લાઇટિંગ અને આ બંગલાની ખૂબસૂરત એટલે આમાં જે આપણે બ્યુટીફુલ રીતે લાઇટિંગનું વર્ક કરવામાં આવેલું છે ને તમને જોવા મળી જાય. થેન્ક્સ. ચાલો મારી સાથે તમને આ બંગલોની તમામ ડિટેલ આપી દઉં. સૌ પ્રથમ 100 વારનો 4 BHK બંગલો, 18 નું તમને ફ્રન્ટ જોવા મળશે અને 50 ફૂટની ક્લિયર ઊંડાઈ તમને આમાં જોવા મળી જશે. હવે તમે બંગલોની અંદર એન્ટર થાઓ તો સૌ પ્રથમ તમને એક માહિતી આપી દઉં કે અહીંયા તમને શરૂઆતમાં જોવા મળે છે 7000 લીટરનો અંડર વોટર ટેન્ક. એટલે આની નીચે તમે 7000 લીટર પાણી સ્ટોર કરી શકો છો. તો એ કહેશો કે પાણી આવશે ક્યાંથી? તો એ પાણી આવશે આપણે આ બાજુ. અહીંયા તમને નાનો મોટો નહીં, 250-300 ફૂટનો નહીં, 500 ફૂટનો તમને અહીંયા અંદર બોરવેલ જોવા મળી જશે, જે આપણે આ બાજુ ડિઝાઇન કરવામાં આવેલો છે. અને નીચે જ પાર્કિંગ એરિયામાં અહીંયા સરસ મજાનો વોશ એરિયા સીડી રૂમની નીચે ડિઝાઇન કરીને આપવામાં આવેલો છે. પ્લસમાં આ બંગલો જે બધે તમને જોવા મળે છે કે જે પાર્કિંગ એરિયામાં જ આપણે અહીંયા એક કોમન ટોયલેટ, આપણા ગેસ્ટ માટે કે એના માટે અહીંયા કોમન ટોયલેટ આપવામાં આવેલું છે. અને એનો પણ આ જે દરવાજો છે ને પ્યોર વુડનનો સનમાઇકા સાથે આ જ ડિઝાઇનમાં જે બંગલોના ઇન્ટિરિયર સાથે મેચ થાય એવી જ રીતના બનાવવામાં આવેલો છે. પેલું ઓલું જે ફાઈબરના ને આવે છે ને એ ડોર નથી, એટલે તમામ વસ્તુ પ્રીમિયમ ક્વોલિટીની છે. અને વધુ એક વિશેષતા કે આ બાજુ એક અલગથી વોશ એરિયા, વોશ બેસિન વિથ મિરર ડિઝાઇન કરવામાં આવેલું છે. અને અહીંયા એક ઓપન શાવર એરિયા બનાવવામાં આવેલો છે, એટલે અહીંયા તમને એક ઓપન બાથરૂમ આપવામાં આવેલું છે કે તમારા બાળકોની કોઈ અહીંયા પણ તમે તે શાવરનું એન્જોય કરી શકો છો આપણા પાર્કિંગ એરિયામાં. બાકી તો આખું પાર્કિંગ તમને અહીંયા આ રીતે જોવા મળી જશે, જ્યાં તમે આરામથી તમારી કાર આ બાજુ પાર્ક કરી શકો છો. અને જો એક વિશેષ વાત છે તમે જોઈ હોય તો કે આપણા આજના પ્રોજેક્ટમાં પાર્કિંગમાં પણ પીઓપી વિથ રોપ લાઇટ, પીઓપી છે, રોપ લાઇટ છે ને એલઈડી લાઇટિંગ તમને આ જ રીતે ફિટિંગ કરીને જોવા મળી જશે, જેનો આખો વ્યૂ તમારા પાર્કિંગનો પણ કંઈક આ રીતે જોવા મળે છે. તો બસ આવડું મોટું પાર્કિંગ છે, 2 વ્હીલ 4 વ્હીલ આરામથી પાર્ક થઈ જશે. જે ડિટેલ હતી મેં તમને આપી દીધી. હવે પાછળની બાજુ ફર્સ્ટ રૂમ, જે આપણો ગ્રાઉન્ડ ફ્લોરનો રૂમ છે, એમાં આપણે એન્ટર થઈએ. આવી જાઓ. પહેલી વસ્તુ કહું છું કે આવડો મોટો રૂમ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમે નહીં જોયો હોય છે, આપણા આજના પ્રોજેક્ટમાં આપેલો છે. આ રૂમની સાઇઝની વાત કરું ને તમને તો આપણે આવે છે 16.5 બાય 11 નો તમને આ રૂમ જોવા મળી જશે. આજનો જે છે આવડી મોટી સાઇઝમાં પાર્કિંગનો રૂમ જ તમને જોવા મળે છે. 16.5 બાય 11 માં તમને આ રૂમ ડિઝાઇન કરીને આપવામાં આવે છે, જેમાંય અટેચ ટોયલેટ બાથરૂમ તમે અહીંયા જોઈ શકો છો. અને દરેક અટેચ ટોયલેટ બાથરૂમ આપણે ઇન્ટિરિયર બેઝ ઉપર ડિઝાઇન કરવામાં આવેલા છે, અલગ અલગ થીમ ઉપર ને એ રીતે. તો આ છે આપણું ગેસ્ટ બેડરૂમ, નીચે જે પાર્કિંગ એરિયામાં છે એનું ટોયલેટ બાથરૂમ. સરસ મજાનું આમ જો એક વોલ છે અલગ ડિઝાઇન કરવામાં આવેલી છે. અહીંયા તમને આ રીતનું બધા સ્ટાન્ડર્ડ બધા ફિટિંગ જોવા મળી જશે. આ બાજુ તમારો સરસ મજાનો અટ્રેક્ટિવ વોશ એરિયા ડિઝાઇન કરવામાં આવ્યો છે, વિથ મિરર પણ આપેલો છે. કોઈ પણ વસ્તુ તમારે આમાં એડ કરવાની જરૂર નથી. પ્લસ બાથરૂમમાં વેન્ટિલેશન માટે એક્ઝોસ્ટ પણ તમને આપેલો છે અને બાથરૂમમાં પણ એલઈડી લાઇટ વિથ રોપ લાઇટ તમને જોવા મળી જશે. મજા આયા. પણ પ્રીમિયમ ક્વોલિટીની બધી વસ્તુ આપણે અહીંયા આપવામાં આવેલી છે. પ્લસમાં આ બાજુ છે આપણો વોશ એરિયા, તો એની સાઈઝ આપણે એકવાર જોઈ લઈએ. તો તમને આ સાઈઝમાં આવડો મોટો વોશ એરિયા જોવા મળે છે, જ્યાં પણ તમે તમારું વોશિંગ મશીનને આરામથી પ્લેસ કરી શકો છો, કારણ કે ઉપર આખું કવર્ડ છે અને ત્યાં પણ આપણે લાઇટિંગ છે. આખો ટાઇલ્સ થી મઢેલો જ છે આપણો વોશ એરિયા, ચારેય બાજુ ટાઇલ્સ છે. અને જે આ વિન્ડો તમે જોઈ રહ્યા છો આ ઓરિજિનલ ડોમલનું વર્ક તમને આમાં જોવા મળી જશે, સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું. તમે ગમે એમ કરો આમાં ખોટો અવાજ નહીં આવે કે પછી જે આપણે આને કહીને જેના ઉપર ગરેડી ચાલતી હોય એ વસ્તુ કે અટકાશે નહીં, એવું સ્ટાન્ડર્ડ વર્ક જોવા મળી જશે. તો બસ આટલામાં જ તમને આ બંગલોની જે બ્યુટીફુલનેસ છે ને, જે સુંદરતા એ દેખાઈ ગઈ હશે, જે મેં તમને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ તમને જેટલું સમજાવવાનું હતું એ સમજાવી દીધું. હવે મારી જોડે ફર્સ્ટ ફ્લોર ઉપર આવતા રહ્યો. એકદમ સુંદર મજાના ઇન્ટિરિયર સાથે આપણો ફર્સ્ટ ફ્લોર ડિઝાઇન કરવામાં આવેલો છે,
તો આવતા રહ્યો તમને ફર્સ્ટ ફ્લોર વિશેની માહિતી આપી દઉં. હવે છે ને દર્શક મિત્રો, સીડી ચડતા અમુક જે બ્રાન્ડ સારી ક્વોલિટી વાપરવાની છે એ તમને કહી દઉં. તો આપણા આજમાં પ્રોજેક્ટમાં તમને વર્ટિકો કંપનીના ડોર્સ મળી જશે, એક ડિજિટલ ગોદરેજ કંપનીનો લોક, એશિયન પેન્ટનો કલર અને એશિયન પેન્ટનું પ્લમ્બિંગ, 10 વર્ષની વોરંટી સાથે એશિયન પેન્ટનું પ્લમ્બિંગ તમને મળી જશે. અરે કહેના ક્યાં ચાહતે હો? ફિનોલેક્સ કંપનીના પાઇપ્સ, એટલે જે પણ વસ્તુ આપણે વાપરવામાં આવેલી છે ને બધી સ્ટાન્ડર્ડ આપવામાં આવેલી છે. હવે વધુ બ્રાન્ડિંગ નથી કરવું આપણે, પણ જે આપેલું છે તમને દેખાડવું જોઈએ. આપણે આવી ગયા છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર. આ રહેશે તમારું ઓપન ટેરેસ કે બાલ્કની કે પ્રોચ જે કયો એમાં પણ સરસ મજાનું આ બાજુ એલિવેશનનું વર્ક તમે જોઈ શકો છો. આ રીતે લાઇટિંગ સાથે તમને આપેલું છે અને આવડી મોટી તમને બાલ્કની વુડન આર્કિટેક્ચરમાં જોવા મળી જશે વિથ ગ્લાસ રેલિંગ, ટફન ગ્લાસની રેલિંગ પણ આપવામાં આવેલી છે આ બાજુ. ઓકે, હવે આપણે અંદર જઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ તમને આ રીતનો ડિઝાઇનર સેફ્ટી ડોર મળી જશે. પ્લસમાં રોપ લાઇટ સાથેનો તમારો મેઇન ડોર, એ પણ ડિજિટલ ફિંગરપ્રિન્ટ લોક સાથે મળવાનો છે. અંદર આવતા રહ્યો. અંદર આવતાની સાથે જ આ રહેશે તમારો લિવિંગ એરિયા. લિવિંગ એરિયાના સાઇઝની વાત કરું તો આપણો આજનો લિવિંગ એરિયા રહેવાનો છે 16.5 બાય 14.5 નો આ તમારો લિવિંગ એરિયા છે, જે તમને કંઈક આ રીતે જોવા મળી જશે. આ બાજુ છે વેન્ટિલેશન માટેની આવડી મોટી ડોમલની વિન્ડો વિથ સેફ્ટી ગ્રીલ. આનો પણ લુક તમે એકવાર જોઈ શકો છો, કે તમને સરસ મજાનો લુક જોવા મળી જશે. આ બાજુ સરસ મજાનું સિટિંગ એરિયા ડિઝાઇન થઈ જશે. અહીંયા જે આપણે કહીએ ને સ્ટ્રેર પાયે તમારે અહીંયા પાર્ટીશન થઈ જશે અને આ બાજુ ટીવી યુનિટ અને આ રીતનું આખે આખું આપણું હોલનું પ્રોફાઇલ લાઇટિંગનું ને એલઈડી લાઇટિંગનું વર્ક તમને અહીંયા જોવા મળી જશે. ત્યારબાદ સ્ટાર્ટિંગ થાય છે આપણો ડાઇનિંગ સ્પેસ. આવડો ડાઇનિંગ સ્પેસ આપેલો છે, ઇનફ છે. સાઇઝ એકદમ તમને મેન્શન કરાવી દઉં છું ડાઇનિંગ સ્પેસની. એની પણ આખી પ્રોફાઇલ લાઇટિંગની અલગ છે. એના માટેનું વોશ એરિયા આપણે અહીંયા ડિઝાઇન કરવામાં આવેલું છે. આ રીતનું તમને સરસ મજાનું વોશ બેસિન મૂકીને આપવામાં આવે છે વિથ મિરર. અને જનરલી જે રીતે મળતી હોય છે એમ ટીવી યુનિટ સીડી રૂમની નીચે તમને આવડી સ્પેસ જોવા મળે છે, જ્યાં તમે એક્સ્ટ્રા સ્ટોરેજ માટેનું ફર્નિચરિંગ કરાવી શકો છો. ધેન આ બાજુ શરૂ થાય છે આપણું કિચન. સરસ મજાનું વ્હાઇટ અને બ્લેક કોમ્બિનેશનમાં આપણું કિચન બનાવવામાં આવેલું છે, જેમાં આ રીતનો બ્લેક ગ્રેનાઇટ પ્લેટફોર્મ વાપરવામાં આવેલો છે. અહીંયા વ્હાઇટ ટાઇલ્સ આપવામાં આવેલી છે અને આખું આ વર્ક પણ બ્લેક જોવા મળે છે. અહીંયા ફ્રીજ પ્લેસ થઈ જશે. આ રહ્યો તમારો સર્વિસ પ્લેટફોર્મ. આ રહ્યું કિચનનો એક્સ્ટ્રા સામાન સ્ટોર થાય એ માટેનો કબાટ એરિયા. આ તમારું ક્વાર્ટ્ઝનું સિંક, ગરમ અને ઠંડા પાણીનું મિક્સર માટેના જે સ્ટાન્ડર્ડ પોઈન્ટ્સ અને આરઓ ફિલ્ટર અને ચીમનીના પોઈન્ટ્સ પણ આપેલા છે. આટલી બધી વસ્તુ એકવારમાં યાદ રહી ગઈ ને બોલી પણ ગયો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है, अरे सर क्या बात है. પાછળની બાજુ તમારો આવડો મોટો બીજો વોશ એરિયા આપવામાં આવેલો છે, નીચે કરતા બીજો. એ પણ સંપૂર્ણ ટાઇલ્સ થી કવર કરેલો છે. સ્ટાન્ડર્ડ બધા ફિટિંગ્સ જોવા મળી જશે અને વેન્ટિલેશન માટેનું આખું આપણા બંગલોમાં ઓપન જ જોવા મળશે તમને આ બાજુની જગ્યા. હવે સેકન્ડ બેડરૂમ બાકી રહ્યો છે, જેને આપણે કહીને મિની રૂમ તરીકે જે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર બનાવી એ રીતે. તો આ રહ્યો અંદર આવતા રહ્યો. સેમ આખા ડોર મઢેલા જ છે બધા વુડનમાં અને એક આખું થીમ ઉપર આજનો બંગલો બનાવવામાં આવેલો છે. તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં, એકદમ ક્રીમ એરિયામાં છે. આ રહેશે તમારો સેકન્ડ બેડરૂમ, જે આ સાઇઝમાં જોવા મળે છે. વેન્ટિલેશન માટે વિન્ડો અને અટેચ ટોયલેટ બાથરૂમ. આ રીતનું આપણું અહીંયા અટેચ ટોયલેટ બાથરૂમ ડિઝાઇન કરવામાં આવેલું છે. આખી બીજી થીમ છે, તમે જોશો તો તમને આઈડિયા આવી જશે. ડાર્ક થીમ ઉપર અને મેટ થીમ ઉપર બનાવવામાં આવેલું છે. અહીંયા સેમ એઝ ઇટ ઇઝ બધું જોવા મળી જશે, લાઇટિંગ સાથેનું વર્ક. એટલે આ રૂમમાં પણ આપણું અટેચ ટોયલેટ બાથરૂમ એક આવેલું છે. તો જેવી રીતે તમને બધા લોકોને ખબર છે કે આપણે રાજકોટમાં પ્રોપર્ટીનું માર્કેટિંગનું કામ કરીએ છીએ, જેથી તમે કોઈ પણ પ્રોજેક્ટ અમારી પાસેથી પરચેસ કરશો તો તમારે કોઈ પણ પ્રકારનો બ્રોકરેજ કે કાંઈ દેવાનો થતો નથી. તો જલ્દીથી જલ્દી આપણો કોન્ટેક્ટ કરી શકો છો તમે આ પ્રોજેક્ટ માટે કે આપણા ગમે તે પ્રોજેક્ટ માટે. તમને જે પણ ડીલ મળશે એ મળશે 0% બ્રોકરેજ ઉપર. હવે સરસ મજાનો મેં તમને ફર્સ્ટ ફ્લોર પણ ડિસ્ક્રાઇબ કરી દીધો છે. બહુ મસ્ત ઇન્ટિરિયર સાથે તમને મેં બતાવ્યું કે આ બધી વસ્તુ આપવામાં આવેલી છે. હવે આપણે સેકન્ડ ફ્લોર ઉપર આવી ગયા છીએ ને સેકન્ડ ફ્લોર ઉપર આપણી પાસે છે થર્ડ બેડરૂમ. તો આવતા રહ્યો અંદર. તમારી સામે તમને દેખાડી દઉં કે આપણે થર્ડ બેડરૂમ અને આ બંગલોનો માસ્ટર બેડરૂમ કઈ સાઇઝમાં છે. આવડી મોટી સાઇઝમાં તમને આપણો થર્ડ બેડરૂમ પણ અહીંયા મળી જશે, જે ફૂલ સાઇઝમાં બનાવવામાં આવ્યું છે, જે તમને આઈડિયા આવી જ જશે.
અને જ્યાં આ બાજુ પણ અલગથી જગ્યા આપવામાં આવેલી છે સિટિંગ એરિયા માટે કે કમ્પ્યુટર ટેબલ માટે. સરસ મજાનું લાઇટિંગ સાથે જોવા મળે છે. અને આ બાજુ છે આપણું આજના બંગલોનું થર્ડ અટેચ ટોયલેટ બાથરૂમ. અને આ બાથરૂમની થીમ મને બહુ ગમી છે, કારણ કે બ્લેક થીમ ઉપર આપવામાં આવેલું છે અને બ્લેક જ સેનેટરી વેર વાપરવામાં આવેલા છે. જેમ કે આ છે વોશ એરિયા, વોશ બેસિન છે, એ પણ બ્લેક જ વાપરવામાં આવેલું છે. અને સામેની બાજુ તમને જોવા મળશે આપણી આજના આ પ્રોજેક્ટમાં છે ને બાલ્કની અહીંયા ડિઝાઇન કરવામાં આવેલી છે. સેકન્ડ ફ્લોરની સેકન્ડ બાલ્કની, એ પણ આમ નાનકડી નથી, ફૂલ સાઇઝમાં છે ને ફૂલ લાઇટિંગ અને એલિવેશન સાથે જોવા મળે છે. અહીંયાથી કંઈક એરિયાનો વ્યૂ આવો જોવા મળે છે. આજુબાજુમાં બધા 200 થી 300 વારના મોટા મોટા બંગલોસ જ બનાવવામાં આવેલા છે, એટલે સોસાયટી પણ એકદમ ક્રીમ એરિયામાં જ આવેલી છે. હવે સામેની બાજુ આપણે આવી જઈએ. આ બાજુ આપણો આજનો ફોર્થ એટલે લાસ્ટ માસ્ટર બેડરૂમ ડિઝાઇન કરવામાં આવેલો છે. આવડી સાઇઝમાં છે. અટેચ ટોયલેટ બાથરૂમ આ રીતે આપવામાં આવેલું છે. અને હવે આમાં છે ને તમને વસ્તુ બતાવું કે આ લાઇટ બંધ કરી દો અને જો તમે લાઇટ શરૂ કરીને સીધા જાઓ એટલે ઓટોમેટિક જે આપણે વેન્ટિલેશન માટેનું આપેલું છે એ આપણે શું કહેવાય એક્ઝોસ્ટ ફેન, એ ઓટોમેટિક લાઇટની સાથે જ શરૂ થઈ જશે. એટલે તમે બાથરૂમની અંદર જાઓ એટલે ઓટોમેટિક એક્ઝોસ્ટ શરૂ થઈ જશે. પ્લસમાં આ રહી આપણી વિન્ડો, વેન્ટિલેશન માટેની અહીંયા પણ એક વિન્ડો આપવામાં આવેલી. હવે આવી ગયો છું હું આપણા ડાયરેક્ટ ટેરેસ રૂમ ઉપર. અને તમને જોયું હશે કે આ બંગલોમાં જે વસ્તુ આપેલી છે ને તમને ક્યાંય જોવા નથી મળી. ટેરેસ રૂમ ઉપર પીઓપી मैं लिख के देता हूँ, कोई नहीं आएगा. કોણ આપે તમને ટેરેસ રૂમ ઉપર પીઓપી લાઇટિંગ સાથે રોફ લાઇટ સાથે તમારા ટેરેસ રૂમનો પણ લુક આ આવવાનો છે. આવડો એરિયા તમને અહીંયા ટેરેસ રૂમ તરીકે મળી જશે, બરોબર ને. બંને બાજુ ટેરેસ આપવામાં આવેલી છે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ આગળની બાજુ જઈએ. આ છે આપણી આગળની બાજુની ટેરેસ. પહેલી વાર રાતે શૂટિંગ કરી છે તમારા માટે, લાઇટિંગ અને બંગલોનો ગેટઅપ દેખાડવા માટે. આખી આગળની બાજુની ટેરેસ છે ટફન ગ્લાસ સાથે, ઉપર આ રીતનું કવર આવી જશે લાઇટિંગ સાથે. ટેરેસ ઉપર પણ આટલી લાઇટિંગ થશે. જો પાછળ 3 છે, આગળ 6 છે. ક્યાંય તમારે લાઇટિંગનો કોઈ પણ જાતનો ખર્ચો કરવાનો આવતો જ નથી. તો માય ડિયર વ્યુઅર્સ, એટલે મને જોઈ રહેલા બધા દર્શક મિત્રો, આ તો આપણો સરસ મજાનો લક્ઝરિયસ 100 વારનો 4 BHK બંગલો. હજી વધુ માહિતી આપો તો ઉપર તમને 1000 લીટરની ટાંકી ને સોલાર વોટર હીટરના પોઈન્ટ્સ ને બધું જોવા મળી જશે. એરિયાની વાત કરું તમારી જોડે તો આપણો આ પ્રોજેક્ટ આવે છે યુનિવર્સિટી રોડથી તદ્દન નજીક, પટેલ કન્યા છાત્રાલયની બાજુમાં જ આવે છે. વધુ એડ્રેસની ડિટેલ, પ્રાઇસની ડિટેલ અને બંગલોની વિઝિટ કરવા માટે તમારે જરૂરથી જરૂર એકવાર અમારી ટીમનો એટલે કે નીચે આપેલ નંબર ઉપર અમારો સંપર્ક કરો. જો આ એરિયામાં આ રીતનો સરસ મજાનો બ્યુટીફુલ સુંદર અને લેવિશ બંગલો લેવા માંગતા હોય તો જરૂરથી જરૂર આપણો નીચે કોન્ટેક્ટ કરજો. તમને બધી ડિટેલ એમાં મળી જશે. અને આવા બંગલોઝ, ફ્લેટ, ટેનામેન્ટ કે જેના પણ વિડીયો જોવા માંગતા હોય પ્રોપર્ટી રિલેટેડ, અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. અમારા ઇન્સ્ટાના પેજને પણ જોડાઈ જાઓ તમે. આપણે મળીશું આપણા નવા વિડીયોમાં એક નવો પ્રોજેક્ટ લઈને તમારી જોડે. ત્યાં સુધી જય હિન્દ.